નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર મહાનગરપાલિકાની ICDS શાખા દ્વારા પાપા પગલી ફુલકા મેળો 2024નું કુંવરબાઈ જૈન ધર્મશાળામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તેમજ કોર્પોરેટરના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના આ પ્રોજેક્ટ હેઠળ જામનગર ઘટક 1 ને ઘટક 2ના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં આંગણવાડીના કાર્યકર્તાઓ અને ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. मैं जादूगर कुमार R&B डिपार्टमेंट PWD ऑफिस उससे मैं रिटायर हुआ और म्यूजिक लाइन में है। भारत माता की वंदे आभार। जामनगर महानगर ICDS शाखा द्वारा आयोजित पापा पगली कार्यक्रम अंतर्गत ભૂલકા મેળાનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે। તેમાં માનનીય ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, માનનીય ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, કોર્પોરેટર શ્રી પાર્થભાઈ, શારદાબેન હિંજુડા, પ્રભાબેન અને ભૂલાઈ ગયું ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા આજરોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારી પદાધિકારીગણ, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાલા સાહેબ, આંગણવાડીના કાર્યકર્તાઓ બહેનો અને તમામ શ્રોતાગણો, પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત 23/12/2021 ગાંધીનગર ખાતે લોન્ચ કરવામાં આવેલ આધુનિક પદ્ધતિથી શિક્ષણ કાર્યમાં જોડાવાની આ પહેલ એટલે પ્રોજેક્ટ પાપા પગલી 3 થી 6 વર્ષના બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં પાપા પગલી પ્રોજેક્ટનો મોટો ફાળો રહ્યો છે। શ્રેષ્ઠ શિક્ષણ મળે છે। અતિ ખર્ચાળ પ્રે સ્કૂલમાં સરખામણીમાં આંગણવાડીના વિનામૂલ્યે બાળકોમાં સારું શિક્ષણ આપી તેઓ ગુજરાત સરકારનો અતિ મહત્વનો પ્રોજેક્ટ એટલે પાપા પગલી પ્રોજેક્ટ। આ પ્રોજેક્ટમાં ઘટક કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે। ઇન્સ્ટ્રક્ટર દ્વારા નિયમિત કાર્યક્રમમાં બહેનો વાલી સાથે મુલાકાત કરી માર્ગદર્શન આપી બાળકોને જરૂરી ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરું પાડે છે। આંગણવાડી કાર્યકર્તા સરળતાથી બાળકોને શિક્ષણ આપી શકે તે માટે આખા વર્ષથી થીમનું મહિનામાં આયોજન કરવામાં આવે છે। આજ રોજ પાપા પગલી પ્રોજેક્ટનો કાર્યક્રમ હતો ICDS દ્વારા કે ICS દ્વારા પાપા પગલી ઘટક 1 અને ઘટક 2
ભૂલકા મેળો રાખવામાં આવેલ. એ અંતર્ગત આ કુંવરબાઈ ધર્મશાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં, જેમાં બંને ધારાસભ્ય દિવ્યેશભાઈ અને રેવાબા હાજર રહ્યા હતા. ડેપ્યુટી મેયરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી અને આ ભૂલકાઓએ અને આંગણવાડીના તમામ કાર્યકર્તા બહેનો હાજર રહી અને બધા આંગણવાડીના ભૂલકાઓએ અનેક પ્રકારની કૃતિઓ રજૂઆત કરેલી હતી. આ રજૂઆતમાં સરસ મજાનો આ કાર્યક્રમ રહ્યો અને ઓછામાં ઓછા તમામ આંગણવાડીના કાર્યકર્તાઓ ભાગ લીધો છે. અને રાજ્ય સરકાર દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા અને એની ઉત્તેજના વધારવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જામનગરના સાધના કોલોની L88 બ્લોકમાં આવેલા 12થી વધુ જર્જરિત આવાસ જે ઘણા સમયથી જીવલેણ હાલતમાં હતા, તેમને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ડીપો શાખામાં ફાયર શાખા દ્વારા JCB મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. જે મેગા ડિમોલિશન સમયે લોકોના ટોળા એકત્રિત થયા હતા. આ પૂર્વ આ જ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. મહાનગરપાલિકા દ્વારા લોકોની સલામતી માટે આ ડિમોલિશનનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા જામનગર દ્વારા આજ રોજ સાધના કોલોનીમાં જે જર્જરિત મકાનો હતા એને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અત્યારે L88 નંબરનો જે બ્લોક છે એને ડિમોલિશન કરવાની કાર્યવાહી ચાલુ છે. ટોટલ 12 જેટલા બ્લોક ખાલી છે, એને તોડી નાખવાની કાર્યવાહી પૂર્ણ કરી ત્યારબાદ ફરીથી સર્વે કરી અને જેટલા જર્જરિત મકાનો છે એને તોડી પાડવામાં આવશે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખા, લાઇટ શાખા, TPO શાખા ને બધાને સાથે રાખી અગાઉ 28 બ્લોક જેટલા ડિમોલિશ કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકાએ તળાવની પાળે સિક્યુરિટીની વ્યવસ્થા રાખવાની જરૂર હોવાનું પર્યાવરણ પ્રેમીએ જણાવ્યું હતું. રણમલ તળાવમાં કોઈ તત્વોએ મોડી રાત્રે માછીમારની જાળ પાથરી હતી અથવા તો વહેલી સવારે માછીમારી કરી કોઈ જોખમ જણાવતા આવા તત્વોએ જાળ જ છોડી જતા રહ્યા તેમ જણાવવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિથી પક્ષીપ્રેમી અને જીવદયા પ્રેમીઓમાં કડવાશ જોવા મળી રહી છે. આજે આ બનાવ અંગે જામનગર મહાનગરપાલિકાના સિક્યુરિટી ફાયરનો સ્ટાફ પણ રણમલ તળાવ દોડી ગયો હતો અને માછીમારીને જાળ કબજે કરી તપાસ શરૂ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકામાં હાલે હું સિક્યુરિટી ઓફિસર સુનિલ ભાનુશાલી. આજ રોજ સવારે અમારા ધ્યાનમાં એક મેટર આવી હતી કે પાટલા તળાવના ભાગમાં માછીમારી ગેરકાયદેસર રીતે માછીમારી થતી હોય તેવું અમને જાણ મળેલ. તાત્કાલિક અમારો સ્ટાફ તથા ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે લઈને અને ત્યાંથી જે જાળ કબજે કરવાની હોય જાળ કબજે કરી લીધેલી છે અને જે જીવતી મછલી અને જે કાચબા હતા એને પાછા તેને તળાવમાં પાછા છોડી દેવામાં આવેલા છે. અને આ બાબતે સિક્યુરિટી એજન્સી છે તેમને પણ અત્યારે પત્રથી જાણ કરવામાં આવેલ છે કે રાઉન્ડ ધ ક્લોક ત્યાં ગાર્ડની નિમણૂક કરી દઈએ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.